હેલો, આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેના મેથ્સના આજથી લેક્ચર ચાલુ કરવાના છે, બરાબર? કે મેથ્સ કે જનરલી દરેક એક્ઝામમાં આવે છે કે ભાઈ અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ પોલીસની દેવી હોય તો પોલીસમાં મેથ્સ નથી આવવાનું, તો કે આપણે મેથ્સ નથી કરવું, તો જે કાંઈ એવું હોય મનમાં કે મને તો મેથ્સ આવડતું જ નથી તો પોલીસની તૈયારી કરવી. પણ હવે એવું કંઈ રહ્યું નથી કે ભાઈ કોઈ પણ એક્ઝામ હોય મેથ્સનું વેઇટેજ તો આવે છે. મેથ્સ ને રિઝનિંગ તમારે જનરલી બધામાં પૂછાય છે. અને અમુક એક્ઝામમાં તો તમને એમ થશે કે ભાઈ 50% સિલેબસ તો ખાલી મેથ્સ રિઝનિંગનો હોય છે. તો કે આ મૂકવા જેવી વસ્તુ નથી. અને તમે એકવાર સમજો ને તો સાવ સહેલી વસ્તુ, શાંતિથી સમજો ને એટલે તમને એક કઈ વસ્તુ અઘરી નહીં લાગે. કારણ કે આપણે કોઈ સૂત્ર વગરથી શાંતિથી સરળ રીતથી જ આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો. એટલે કોઈ મનમાં એવું હોય કે મને નથી આવડતું તો એવું કાઢી અને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો, બરાબર? ન સમજાય તો ફરીથી વિડીયો જુઓ, છતાં ન સમજાય તો કોમેન્ટ કરો. આપણે પ્રોબ્લેમ હશે તો એ સુધારવા પ્રયત્ન કરશું, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે મેથ્સમાં આપણને એમ થાય ઓહો કેટલા ચેપ્ટર આવે છે, એ બધાના અલગ અલગ સૂત્ર ક્યાં યાદ રાખવા. તો કે આપણે સૂત્ર વગર બેઝિક 3 ઓલામાં આપણે વાત કરીએ. દાખલા તરીકે એક છે ટકાવારીનું. તો કે ટકાવારીના આધારે આવશે, બીજું આવશે લસા ગુસાના આધારે ચેપ્ટર, અને ત્રીજા આવશે ઝડપના આધારે. બેઝિક તમને જો આ 3 ચેપ્ટર આવડે એટલે આખું મેથ્સ આવડશે. ટકાવારી કે જે જનરલી આપણે વાપરતા હોય, કોઈ પણની આપણે વ્યવહારિક બાબતમાં જે ઉપયોગ કરતા હોય, ભાઈ ટકાવારીનો કોઈને વ્યાજ વટાવવાનો ધંધો હોય, કોકને બેંકમાંથી લોન લેવાનો હોય, કોકને વ્યાજ લેવાનો હોય, કોકને વ્યાજ દેવાનું હોય ધંધો, કોઈ પણ સામાન્ય સંસારમાં રહેતા એટલે બધી વસ્તુ તો આવવાની જ તે, બરાબર? ટૂંકમાં જે ટકાવારીથી જ આપણે પ્રચલિત છે. પણ લસા અને ગુસા વસ્તુ એવી કે ભાઈ આપણને એમ થાય કે શું હોય છે. અને જનરલી જો કોઈ શીખા હોય એમ થતું આ તો હાવ હેલી વસ્તુ, આને જ જવા દો, લસા ગુસા તો આવડશે આપણને, બરાબર? 9માં આવે છે, 10માનું પહેલાં ચેપ્ટરમાં લસા ગુસા આવે. એટલે કોઈ વસ્તુ અઘરી નથી એમાં. અને ઝડપ, કોઈકને શોખીન હોય ઝડપના, ભાઈ બાઇક આંકવાની ને એવડી ઝડપ તો આપણને ખબર જ છે કે ભાઈ 60ની ઝડપે જાય ને 100. એ જ વસ્તુ આપણે કહીશું કે ભાઈ એનો મતલબ શું થાય ઝડપનો, એના આધારે બીજા ચેપ્ટર આવશે. દાખલા તરીકે ટકાવારી તમને એક આવડશે તો ટકાવારી તો એક પોતે એક અલગ ચેપ્ટર છે જ તે. બીજું ચેપ્ટર આના ઉપરથી આવશે સાદું વ્યાજ. જો ટકાવારી આવડે તો સાદા વ્યાજમાં ક્યાંય કંઈ નથી. તમને એમ થશે કે ઓહ આ 15 મિનિટનું ચેપ્ટર એક ભાઈ સાદું વ્યાજ કઈ રીતે કરવું. ટકાવારી આવડે એના આધારે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કર્યા વગર, બરાબર? ત્રીજું આવશે એના ઉપરથી ચક્રવૃદ્ધિ વ્યાજ, કે જે આપણા મનમાં એવું હોય કે ઓહો આ ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો કેટલો મોટો આવે. પણ ટકાવારીના બેઝિસ ઉપર આપણે એને કરશું સૂત્ર વગર, એટલે 3 સ્ટેપના દાખલા આવે. કોઈ પણ મોટો દાખલો 3 લીટીનો થઈ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ટકાવારી એક આવડશે ને તો આ બધા ચેપ્ટર આવડશે. બીજું આના ઉપરથી આવશે તમારે વળતર, નફો ખોટ, કે આ 5 ચેપ્ટર તો ટકાવારીના. તમે બધાના નામ જોવો ને તેમ થઈ છે કે ના મેથ્સ એટલે તો આ જ છે. એનો મતલબ 50થી 60% સિલેબસ જો તમને ટકાવારી આવડે તો આવડવાનો છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. જો ટકાવારી આવડશે ને તો આ બધા ચેપ્ટર આવડશે. એટલે ટકાવારીમાં ખાસ ધ્યાન રાખજો. કંઈ ન સમજાય તો ફરીથી વિડીયો જોઈજો. પણ બેઝિક વસ્તુ છે આપણે સૂત્ર વગર કરવાની છે. તો ટકાવારીમાં ખાસ એટલું ધ્યાન આપજો, બરાબર? બીજું લસા ગુસા છે કે ભાઈ છઠ્ઠું ચેપ્ટર આપણે કહીએ લસા ગુસા. ક્રમ તો આપણે આપણી રીતે લઈશું, પણ અત્યારે તમને કહીએ ભાઈ આટલો સિલેબસ છે તો કે લસા ગુસાના ઉપરથી ન તો આપણે બીજું આવશે કામ, સમય અને મહેનતાણું. આમાં તે બીજું આવશે ચેન રૂલ ને એ બધું આમાં આપણે એડ કરશું, બરાબર? હજી આના ઉપરથી એક આવશે નળ ટાંકી. તમને લસા ગોતતા આવડશે એટલે આ બધી વસ્તુ આવડે એવું છે. અને લસા ગુસા આપણને થોડું ઘણું આવડતું હોય, ન આવડતું હોય આપણે એ ચેપ્ટર પણ અલગથી લેવાનું હોય. એનો મતલબ કે લસા ગુસા આવડે તો આ 3 ચેપ્ટર થઈ જશે. અને છેલ્લું વધ્યું ઝડપ. જો ઝડપ આવડશે તો એના આધારે બીજી શેનું આવે તો કે ટ્રેનના દાખલા. કે ભાઈ 2 ટ્રેન સામી આવતી શું થાય, ભટકાય કે ન ભટકાય, કોઈક માણા જતો હોય ટ્રેનને ટપી જશે કે નહીં વટે, એ વસ્તુ, બરાબર? અને હજી એક આવે તો કે બોટ અને પ્રવાહ. કે ભાઈ હોડીનું પ્રવાહની દિશામાં જતી કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં આટલા ચેપ્ટર આના છે. અને એક છેલ્લે વધશે સરેરાશ, બરાબર? તમે ટકાવારીમાંથી થોડાક દાખલા સરેરાશના કરી શકો, અથવા તો બધાનું
એક અલગ જ ટોપિક આવશે સરેરાશનો, બરાબર. સરેરાશ, બહુલક, મધ્યસ્થ, મધ્ય. ટૂંકમાં આ જે મેઇન ચેપ્ટર શીખો તો એના આધારે બીજા ચેપ્ટર કરવાના. એનો મતલબ તમારે આ 3 ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખો, એટલે બીજું કોઈ આગળ એટલું બધું અઘરી વસ્તુ નથી. તમે સમજશો એટલે આવશે. એવું કોઈ વસ્તુ નથી કે ના ના આપણે ગાપા મારી ભાઈ આ સારું ના ના શીખી જઈશો. તમે ભણશો એટલે તમને ઓટોમેટિક લાગશે કે ના વસ્તુ હકીકતમાં સહેલી છે. અત્યાર સુધી આપણા મનમાં એવું થઈ ગયું કે ના મેથ્સ મને આવડતું જ નથી. 10મામાં મારા 35 માર્ક જ હતા અને 40 એની કોઈ લેવા દેવા નથી. 10મામાં 100માં 6 માર્ક આવ્યા ને તો આ વસ્તુ તમને શીખવી જ પડે. કારણ કે કોઈ તમને અહીંયા વર્ગમૂળ નથી પૂછવાના, કે કોઈ તમને અહીંયા ચાપ મારતા કે ભૂમિતિનું કેટલું બધું નથી આવતું આમાં, બરાબર. આપણે ભૂમિતિ આમાં અલગથી કરવાનું હોય, ભાઈ લંબચોરસનું નીલું વર્તુળની ભૂમિતિ કે લંબચોરસનું ત્રિકોણની વસ્તુ અલગ છે. પણ જે બેઝિક જે પૂછાય છે મેથ્સ જનરલી આ 3 ચેપ્ટર ઉપરથી આવશે, બરાબર. આજે આપણે પહેલું જ ચેપ્ટર ચાલુ કરવું હોય ટકાવારી. જેને સાથે સાથે લખતા ફાવે એ સાથે સાથે લખજો. જો ન ફાવે તો વિડીયો પોઝ કરી અને પછી લખો. પણ કોઈ સમજવામાં ક્યાંય આપણે આગળ પાછળ ન રહેજો એટલા માટે, બરાબર. બને ત્યાં સુધી સમજવાનું ખાસ ધ્યાન રાખજો. રહી જાય તો તમે ફરીથી વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ જ શકવાના ભાઈ શું લખવાનું હતું કે નહીં, બરાબર. કે પહેલું જ ચેપ્ટર આપણે ચાલુ કરવું છે ટકાવારી. ટકાવારી કે જે જનરલી આપણે વાપરતા હોય કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે બેંકમાં જતા હોય તો બેંકમાં આવવાનું છે ભાઈ આટલા ટકા દર છે કાનો આટલા ટકા દર. તો કે દરેક જગ્યાએ ટકાવારી જનરલી આપણે વાપરેલી જ છે. અને ગોતવી હોય તો શું કરવી કે દાખલા તરીકે તમને એમ કે કોઈ રકમના કે અત્યાર સુધી આપણે આવડત કરતા હતા કે ભાઈ કોઈ પણની ટકાવારી તમને કીધી હોય એટલે શું કરાય કે ભાઈ જો 10% કીધા હોય કોઈ પણ રકમના તો કે એના છેદમાં 100 મૂકી અને તમને જે સંખ્યાના કીધો હોય એની સંખ્યા હારે શું કરવાનો એનો ગુણાકાર કરો. એટલે આ રીતે તમને ટકાવારી મળવાની જ છે. ભાઈ કોઈ પણ સંખ્યાને ગમે એટલા ટકાવારી કીધી હોય તો એ ટકા છેદમાં શું કરવાનું 100. એટલે કે ભાઈ જો 10% કીધા તો 10ના છેદમાં 100 વડે ગુણો એટલે જે જવાબ આવે એની ટકાવારી આવવાની છે, બરાબર. પણ આમાં શું થાય કે અમુક વાર તમને કોઈ અલગ ટકાવારી દાખલા તરીકે 12% કીધા કાં તો રકમ તમને એવી કીધી કે ભાઈ 612 કે ગમે. તો જ્યારે આવી વસ્તુ આવે ને તો આપણે છેદ ઉડાડવા થોડાક અઘરા પડી જાય, બરાબર. અને સિમ્પલ ટકાવારીમાં આવી અઘરી વસ્તુ આવી શકે કે ભાઈ ટકાવારી અલગ જ ચેપ્ટર છે ને એમાંથી તમને પૂછું તો એમાં થોડું ડીપમાં જઈ શકે, બરાબર. તો કે એવી વખતે તમને ટકાવારી ગણવી છે જ અઘરી પડે, બરાબર. તો કે આપણે સૂત્રનો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ કઈ રીતે ટકાવારી શોધીને એની મેથડ શીખવું તમને સમજશો એટલે એમ છે કે ના ડાયરેક્ટ જ કરાય, બરાબર. આના આધારે જે બીજા ચેપ્ટર છે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, એ બધામાં તો સિમ્પલ ટકાવારી જ આવે છે. કારણ કે એમને સાદા વ્યાજ આવે મતલબ એમને ટકાવારી નથી ગણાય ભાઈ આના એટલા ટકા કેટલા થાય કે, બરાબર. એટલે એમાં ટકાવારી સિમ્પલ આવે ને સિમ્પલ ટકાવારી જો સૂત્રથી ગણો તો ખોટો ટાઈમ બગાડવા જેવું. તો કે જે મનમાં આપણને ડાયરેક્ટ જે કિંમત આવે એ રીતે જ શીખવી, બરાબર. થોડુંક ધ્યાન આપજો, બરાબર. તો કે કઈ રીતે કરવી તો કે એક વસ્તુ પહેલી કે આપણે ગમે ટકાવારી ગણતા હોય તો ટકાવારી આપણે 100ના ઉપર ગણવી. એ આપણને ખબર ભાઈ કોઈ પણ ટકાવારી હોય એટલે આપણે શું કહીએ ભાઈ 100ની સરખામણીએ ગણવી. તો કે એક વસ્તુ કે જે રકમ આપી હોય ને એ રકમને આપણે કેટલા ટકા ગણવાના તો કે રકમ પોતે હોય ને એને હંમેશા 100% કહેવાય. કે કોઈ પણ રકમ દાખલા તરીકે તમને 6000ના કીધા તો 6000 એ રકમ આપી તો એ રકમ આપણે ધારી લેવાની ભાઈ એ 100% છે રકમ. એમાંથી તમને જેટલા ટકા ગણવાના કીધા હોય એટલા ટકા ગણાય. દાખલા તરીકે તમને આપણે એવું જ ગણી હાલો 6000ના 10% ગણવા છે, બરાબર. તો કે 6000 એટલે કેટલા તો કે 6000 એટલે આપણે કીધું રકમ પોતે એટલે એ કેટલા ટકા થયા 100%. હવે ટકામાં સરખામણી કરવી કે ભાઈ 100%માંથી 10% કરવા હાટું શું કર્યું તો કે 100માંથી આપણે શું કર્યું તો કે એક મીંડું ઉડાડી નાખ્યું, બરાબર. ખાસ ધ્યાન રાખજો ભાઈ 100% હતા એમાંથી 10% કરવું હોય તો શું કરવાનું તો કે એક મીંડું ઉડાડો એટલે અહીંયા શું થતું હતું 10%. તો કે જે વસ્તુ તમે 100 હારે કરી એ જ વસ્તુ 6000 હારે કરાય કે ભાઈ 6000માંથી શું કરવું પડશે એક મીંડું ઉડાડવાનું. તો કે 6000ના 10% કેટલા થશે 600. આ જવાબ, બરાબર. કોઈ પણ ગણવાની જરૂર નથી. તમને કોઈ રકમના 10% કહે તો એ શું કર્યું તો કે 100માંથી એક મીંડું ઉડાડ્યા 10 થતા હતા તો તમને જે રકમ આપી એમાંથી શું કરવાનું એક મીંડું ઉડાડવાનું. કે ભાઈ 6000ના 10% કરવા હતા એક મીંડું ઉડાડો એટલે કેટલા થાય 600, સમજાય.
તો 1 પોઈન્ટ લખી નાખો ભાઈ કોઈ પણના 10% એટલે શું થાય તો કે 1 મીંડું ઉડાડી નાખો કાં તો 1 મીંડું કટ કરવું અથવા તો એવું કે ભાઈ છેલ્લે શું કહેવાય એક આંકડા પછીનો પોઈન્ટ મૂકો કદાચ મીંડું ન હોય તો શું કરવાનું બરાબર દાખલા તરીકે તમને એવું કીધું કે ભાઈ મારે 500ના 10% કરવા હવે સમજાય છે કે ભાઈ 500ના 10% કરવું હોય તો શું કરતા હતા તો કે 10% એટલે શું કીધું આપણે 1 મીંડું ઉડાડવાનું તો કે 500ના 10% કેટલા થઈ છે તો કે આનું 1 મીંડું એટલે કેટલા થાય 50 સિમ્પલ તમારે એને કોઈ ગુણાકાર નહીં કરવું પડે તમને ડાયરેક્ટ મનમાં આવશે હવે દાખલા તરીકે એમ કહો 800ના 10% એટલે કેટલા થાય 1 મીંડું ઉડાડો એટલે 80 700ના કીધા હોય તો 70 બરાબર પણ દરેક વખતે એવું જરૂરી નથી ને કે મીંડું હોય જ તે દાખલા તરીકે તમને એમ કીધું 65ના 10% તો શું કરવાનું તો કે જો મીંડું હોય તો મીંડું ઉડાડ નાખતા હતા ભાઈ છેલ્લો જે આંકડો હોય એનું શું કરવાનું 1 મીંડું ઉડાડવાનું જો મીંડું ન હોય તો શું કરવાનું તો કે એક આંકડા પછી શું મૂકવાનો પોઈન્ટ મૂકવાનો આપણને ખબર છે કે કોઈ પણમાં પોઈન્ટ કઈ રીતે મુકાય તો કે જે રકમ આપી હોય એને જો છેલ્લે 0 ન હોય તો જેટલા હેઠે છેદમાં મીંડા હોય એટલા આંકડા પછી એનો પોઈન્ટ આવે તો કે અહીંયા 10 ઉડાડતા હતા તો કે અહીંયા મીંડું ઉડતું હતું તો ઉડાડ નાખ્યું નહોતું તો એક આંકડા પછી શું આવશે પોઈન્ટ મતલબ 65ના 10% કહે તો આપણે કોઈ ગુણાકાર નહીં કરવાનો ડાયરેક્ટ મૂકી દેવાના 6.5 દાખલા તરીકે તમને 125 ના કીધું તો શું થાય 12.5 એક આંકડા પછી પોઈન્ટ બરાબર ટૂંકમાં કોઈ પણના 10% એટલે સમજાય છે હવે કે કોઈ પણના 10% આપે એટલે શું કરવાનું જો છેલ્લે મીંડું હોય તો મીંડું ઉડાડી નાખવાનું જો મીંડું ન હોય તો શું આવે એક આંકડા પછી પોઈન્ટ આવશે ચાલો આ લખજો ઉદાહરણમાં બરાબર કોઈ પણના 10% હોય એટલે શું કરવાનું એક મીંડું ઉડાડવાનું અથવા તો મીંડું ન હોય તો એક આંકડા પછી પોઈન્ટ એવું હોય તો નોંધ કરીને લખી નાખવાનું ભાઈ કોઈ પણના 10% એટલે શું તો કે એ છેલ્લે એક મીંડું હોય તો મીંડું ઉડાડવાનું અથવા તો એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનું બરાબર હવે બીજી વસ્તુ ભાઈ 10% આપણને ખબર પડી ભાઈ 6000ના 10% અહીંયા દાખલા તરીકે આપણે લખ્યું 600 પણ મારે 6000ના 10 ને 20% ગોતવા હોય તો શું થાય તો કે હવે આપણને 10% તો ફાઈ ગયું ભાઈ 10% એટલે કેટલા થાય 600 થાય હવે 10% 600 હોય તો 20% કેટલા થાય તો કે સિમ્પલ વસ્તુ છે ભાઈ 10નું આપણે શું કહીશું 10ના કેટલા કરવાના ડબલ જ થયા ને ભાઈ 10ના 20% 10ના 20 કર્યા તો 10 ગુણ્યા 2 એટલે 20 થતા હતા તો અહીંયા શું કરવું પડે આના ડબલ જ કરવા પડે તો કે આના 20% કેટલા થાય 600 દુ 1200 બરાબર ટૂંકમાં કોઈ પણ ટકાવારી તમને આપી હોય તો પહેલાં શું ગણવાનું 10% 10ના 20% કરવા હોય તો 10 હારે જે ગુણાકાર કરીને કરતા હોય એ જ વસ્તુ અહીંયા 10ના જે આવ્યા હતા કિંમત એની હારે ગુણાકાર કરવાનો હવે ફાવશે 30% હોય તો કેટલા થાય તો કે આની કેટલા વડે ગુણ્યા આપણે 3 વડે તો આને કેટલા વડે ગુણવા પડે 3 વડે 6 તેરી 18 જવાબ શું આવશે 1800 બરાબર ટૂંકમાં હવે તમારે કોઈ ગુણાકાર નહીં કરવો પડે કે જ્યારે તમને 10ના ગુણકવાળી છે તમને ખબર પડશે હવે 60% હોય તો કેટલા વડે ગુણવાનું 6 વડે ભાઈ 6000ના 60% કીધું બીજું કંઈ નહીં 10% 600 ને 6 36 એટલે 3600 આવશે જવાબ 70% કીધું હોય તો શું થાય 10% 600 70માં તો કે 7 વડે ગુણવાનું 6 7 42 એટલે 4200 જવાબ સમજાય છે આનો ફાયદો શું દાખલા તરીકે તમને એમ કીધું કે 125ના 20% ડાયરેક્ટ તમને એમ કીધું તો આપણે દાખલો શું ગણવાનો તો કે પહેલાં કેટલા ટકા ગણવાના 10% 10% કેટલા થઈ જાય તો કે એક આંકડા પર પોઈન્ટ મૂકશું આપણે 12.5 બરાબર હવે 20% કીધું એટલે આનું શું કરવાનું આપણે ડબલ 12.5ના ડબલ કેટલા થાય 25 તો કે ડાયરેક્ટ જવાબ આવ્યો આપણો 25 બરાબર ટૂંકમાં કોઈ પણની ટકાવારી કીધી હોય કે તમને ક્યારે કે 10ના ગુણકવાળી હોય ત્યારે આ વસ્તુ બરાબર કે ભાઈ 10% એટલે એક મીંડું ઉડાડવાનું 20% કીધું તો 10%નો જે જવાબ આવે એની ગુણ્યા 2 આવશે બરાબર હા પણ એવું તો જરૂરી નથી કે તમને લખી દીધું નથી ક્યાંય સિલેબસમાં કે ભાઈ અમે 10ના ગુણકવાળ ટકા પૂછશું બાકી એ કંઈ નહીં એવું તો ન જ હોય ને કે ભાઈ તમને 10% 20% તમને એને મન થયું હોય કેમ કે ભાઈ મારે 5% પૂછવા હે તો તમને એવું કહી દો કે ભાઈ 6000ના 5% કરવા તો
તો શું થાય? તો કે જો 10ના ગુણકવાળા હતા તો આપણે 10%ના આરે ગુણાંકમાં કરી નાખતા હતા, પણ 5% કીધા હોય તો પહેલાં શું કરવાનું? 10%. હવે 10% તો ફાવશે ને, 6000ના 10% એટલે કેટલા થાય? 600 થવાના, બરાબર. હવે જો મારે 5% કરવા હોય તો 20% એટલે 10નું ડબલ કરતા હતા, તો 5% એટલે 10નું અડધું થાય, બરાબર. તો 10ના અડધા કર્યા તો આને શું કરવા પડે? અડધા. તો કે આને અડધા કર્યા તો આને શું કરવાનું? અડધું. તો કે 600ના અડધા કેટલા થાય? 300. ટૂંકમાં 6000ના 5% કેટલા થશે? 300, બરાબર. ફાવશે? 10% એટલે આપણે ગુણાકારવાળા શીખ્યા, ભાઈ 10%, 20%, 30 કે કોઈ પણ વસ્તુ આપી હોય. 5% ગોતતો હોય તો શું કરવાનું? 10% ગણીને એના શું કરવાનું? અડધું કરવાનું, બરાબર. એટલે તમને 5% મળશે. પણ હવે દાખલા તરીકે તમને એમ કીધું ભાઈ 15% ને એવું ગણવું હોય તો આ સાથે સાથે થોડું ઘણું લખજો, બરાબર. એવું લાગે અહીંયા પોસ્ટ કરીને ઉતારી લેવું, બરાબર. દાખલા તરીકે 15% કીધું, બરાબર. તો શું કરવાનું? તો કે 15% તમને કીધું એટલે આનું શું કરાય? તો કે આપણને ખબર પડે કે ભાઈ મને 10% ગોતતા ફાવે છે, તો કે હા. 5% ગોતતા ફાવે તો 5% લખું, બરાબર. તો કે મને આના 15% ગણવાના કીધા હોય તો એના 10% ફાવે છે, 5% ફાવે છે, અને આ બેનો સરવાળો કરો એટલે 15% મળી જવાનો, બરાબર. 10% કેટલા? તો કે ડાયરેક્ટ આપણને ખબર પડે કેટલા થઈ છે? 600. 1 મિનિટ ઉડાડો. 5% કેટલા થાય? તો કે 600ના અડધા 300. ટૂંકમાં 15% કેટલા થઈ છે? તો કે આ બેનો સરવાળો કરતા 600 ને 300 એટલે 900, બરાબર. કોઈ પણ ટકાવારી કીધી હોય, ટૂંકમાં આપણને 5% ગણતા ફાવે, 10 ફાવે, 20, 20, 30, 40 આપણે જોયા, 5 જોયા, 15. દાખલા તરીકે 25% કીધું હોય તો શું ભાગ પાડવાના? તો કે આપણને 20 સુધી તો ફાવે, 10ના ગુણકવાળું ડાયરેક્ટ થાય, અને બીજું શું ફાવે? 5%, બરાબર. હવે 20% ગણવા હોય તો પહેલાં શું ગણવાનું? તો કે અલગ 10% ગણાય. ભાઈ 10% કેટલા હતા? 600. તો 20% કેટલા થશે? તો કે 600 દુ 1200 થવાના. થોડીક પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આ વસ્તુ શું છે કે ઓહો સાહેબ આનું આમ લખવું પડશે, હજી ભાગ પાડવાના, હજી આ હેઠે લખશું. તમને કોઈ એવું અઘરું નહીં લાગે. ડાયરેક્ટ 25 છે ને તમને અંદાજ આવશે કે ભાઈ 20% એટલે ભાઈ 600 દુ 1200 મૂકી દઈશો. 5% એટલે કેટલા? તો કે 600ના અડધા 300 મૂકશો. ટૂંકમાં 10% 600 હતા, ડબલ 20% 1200 કર્યા, અને અહીંયા કેટલા આવશે? 5% એટલે 300. પણ ખાસ ધ્યાન રાખજો, આપણને ખબર છે કે આ અડધા કરવાના, એટલે કે 20%ના અડધા ન કરવાના. 10ના અડધા 5 થાય તો 10%નો જે જવાબ આવ્યો હોય એના અડધા કરવાના. કે એવી ભૂલ ન થાય કે ભાઈ અહીંયા 20% હતા તો 20% જે મૂક્યા એના ડાયરેક્ટ અડધા મૂકીને 600 મૂક્યું, એવું નહીં કરવાનું. 10% લખવાના, એના ડબલ કરીને 20% મૂકવાના, એના અડધા કરીને 5% મૂકવાના. હવે ફાવશે કે આ બેનો સરવાળો કેટલા થાય? 1500. આ જવાબ આપણો, બરાબર. ટૂંકમાં કોઈ પણ વસ્તુ આપણે સૂત્ર વગર જ કરવાનું હોય. ભાઈ 10%, 20%, 30 એ આપણે ગણ્યું. હવે તો કે 5 વાળા ગણ્યા. ટૂંકમાં હવે તમને એવી ટકાવારી ફાવશે કે ભાઈ 5, 10, 15, 20, 25, 30 ફાવશે ને. કોઈ પણ 5ના ગુણકવાળી કોઈ પણ ટકાવારી હવે આપણને ફાવશે, બરાબર. પણ એવું જરૂરી નથી ને કે ડાયરેક્ટ તમને 5ના ગુણકવાળી જ પૂછ્યા રાખે. કદાચ હજી આની વચ્ચેની આવી હોય તો જનરલી સાદા વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજમાં આ દોલાની આવે છે, બરાબર. ટકાવારીમાં તમને ગમે એ પૂછી શકે, પણ ટકાવારીમાં જનરલી તો આવી જ ટકાવારી પૂછે. એટલા હાટું મેં તમને કીધું હતું ભાઈ મનમાં ગણવાની રીત આ જે છે ને સિમ્પલ વસ્તુ, ભાઈ જે સૂત્ર વગર ક્યાંય છેદ ને ઉડાડવાના, એ રીત તમને આવી રકમમાં બહુ સહેલી પડશે. કદાચ તમને હજી આનાથી જે બીજી ટકાવારી એમ લાગશે ઓહો આન કરતાં ગુણાકાર કર્યો તો સારું પડે, બરાબર. પણ આ જે કિંમતો જે આવી ટકાવારી હશે ને એમાં તો આ રીત તમને એમ થશે કે નાના સરળતાથી અને જલ્દી થાય છે, અને આમાં ભૂલ થવાના પણ ચાન્સ ઓછા રહે, બરાબર. દાખલા તરીકે આપણે બીજો એક આનું જ લઈ લઈએ ઉદાહરણ. તો ભાઈ 700ના 15% મારે ગણવા છે, બરાબર. તો 15% ગણવા એટલે પહેલાં શું કરવાનું? 10%. પછી શું ગણવાનું? 5%, બરાબર. તો કે 10% ગણવા હોય તો 700ના 10% એટલે શું થશે? તો કે 1 મિનિટ ઉડાડો એટલે કેટલા થયા? 70, બરાબર. 5% એટલે શું થાય? તો કે આનું અડધું. 70ના અડધા કેટલા થાય?
35 બેનો સરવાળો એટલે 1/5 બરાબર ફાવશે ભાઈ કોઈ પણના 15% એટલે શું કર્યું 10% અને 5% કર્યું એટલે 10% 70 5% 35 થયું તો બેનો સરવાળો કર્યો બરાબર સમજાય છે આવી ગમે એ રકમ લઈને તમે થોડો ઘણો કરજો ટ્રાય કે ભાઈ આ રીતે આપણને ફાવે છે કે નહીં બરાબર ગુણાકારવાળી રીત છે પણ એની કરતાં આનાથી ઝડપી થશે અને તમને મજા આવશે કે ના ના આ વસ્તુ સહેલી છે બરાબર એટલા માટે જ આપણે કરાવીએ ભાઈ આટલી વસ્તુ તમને ફાવશે ને તો સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજમાં તમને વધારે મજા આવશે ભાઈ કઈ રીતે આગળ સાદું વ્યાજ કરવું કઈ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ કરવું બરાબર ચાલો ટૂંકમાં આપણે 5% 10% વાળી રીતે જોઈ લીધું ભાઈ કઈ રીતે ગણાય બરાબર પણ કદાચ તમને એવું કીધું હોય કે ભાઈ મારે 1% ગણવો તો કોઈ રકમ લઈ લો કે ભાઈ 7,000 છે તો કે 7,000ના 1% કેટલો થાય બરાબર ભાઈ આપણને ખબર છે કે ભાઈ 7,000ના 10%માં આપણે શું કહેતા હતા 1 મીંડું ઉડાડતા હતા પણ જો 1% હોય તો શું કરવું પડે તો કે અહીંયાથી આપણે કેટલા મીંડા ઉડાડ્યા 2 મીંડા ઉડાડ્યા તો થયું ને 10%માં શું હતું 1 મીંડું ઉડાડવું એટલે અહીં 10 વધતા હતા પણ 1 કરવું હોય કેટલા મીંડા ઉડાડવા પડ્યા 2 મીંડા બરાબર તો કે 7,000નો 1% કરવું હોય એટલે આના કેટલા મીંડા ઉડાડશો આપણે 2 મીંડા તો કે આના 1% એટલે કેટલું થાય 70 બરાબર ટૂંકમાં કોઈ પણ કિંમતનો 1% કરવું હોય એટલે તમારે શું કરવું પડે તો કે એના 2 મીંડા ઉડાડવા પડે જો મીંડા ન હોય તો તમારે શું મૂકવું પડે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે બરાબર ખાસ ધ્યાન રાખજો 10%માં આપણે શું કીધું હતું 1 મીંડું ઉડાડો અથવા ન હોય તો પોઈન્ટ મૂકો 20%માં શું 1%માં શું કરવાનું તો કે 2 મીંડા ઉડાડવાના જો 2 મીંડા ન ઉડતા હોય તો પોઈન્ટ મૂકવાનો દાખલા તરીકે આવું હોય ભાઈ 1250 કીધું એનો 1% કીધું તો શું થાય તો કે ભાઈ 2 મીંડા ઉડાડવાના હતા 1 ઉડ્યું ભાઈ આ મીંડું ઉડી ગયું બીજું ન ઉડતું તો આના પછી શું મૂકવાનો પોઈન્ટ ટૂંકમાં 1250 ને 1% શું થાય 12.5 ફાવશે હવે તો કે 10%ના સરખામણી જે કરતા હતા એ જ વસ્તુ અહીં કરવાની થશે કે ભાઈ જો અહીંયા 1%ને બદલે તમને એમ કીધું હોત કે 0.5% તો શું કરવું પડે તો કે 1%નું શું કરવાનું અડધું તો કે 1% 70 હોય તો 0.5% કેટલા થાય આના 35 બરાબર સમજાય છે 1%માં 2 મીંડા ઉડાડી નાખ્યા 0.5 કીધું હોય તો અડધું કરી નાખવાનું આની જગ્યાએ તમને એમ કીધું હોત કે 1%ને બદલે 2% ગણો તો 2% એટલે શું થાય તો આની 1%નું કેટલું થાય ડબલ બરાબર તો 1% 70 હોય તો 2% કેટલું આવે લખો ચાલે 3% કેટલું આવશે કે 7 તેરી 21 એટલે 210 બરાબર હવે તમે કોઈ પણ કિંમત થશે ભાઈ આપણને 5 15 આવતા દિન વચ્ચે નહીં આવે તો આ રીતે ગણવાનું ભાઈ 1% અને ઉપર જેટલી 1% ગણીને જેટલા ટકા ગણવાનો એટલા રહીને ગુણ નાખવાનું દાખલા તરીકે આપણે એવું લઈએ કે ભાઈ મને 12% કીધું બરાબર તો કે 12% કીધું હોય તો આપણે આના શું ભાગ પાડી 10% અને 2% 10% તો આપણને ખબર કેટલા થવાના 700 બરાબર પણ 2% ગણવા તો આપણે અલગથી કેટલા ટકા ગણવા પડે 1% 1% કેટલા થાય તો કે 2 મીંડા ઉડાડો એટલે 70 અને 2% કેટલા થાય તો કે આનાથી ડબલ એટલે કેટલા થાય 140 તો કે આ કેટલા આવ્યા 140 બેનો સરવાળો એટલે કેટલા થાય 840 ન સમજાય તો ફરીથી વિડીયો જોઈજો કે આપણે શું કરવી છે જે બેઝિક 10%ની હારે જે ગુણાકારમાં કરતા હતા એ જ વસ્તુ તમે આમાં 1%ની હારે ગણવાનો 2% કીધું તો 1 ને ગુણ્યા 2 કરવાનું 0.5 કીધું તો એના અડધા કરે બરાબર 10% ને 2% ગણ્યા ને બેનો શું કર્યો સરવાળો બરાબર તો ટૂંકમાં હવે કોઈ એવી કિંમત ન રહે કે ભાઈ આપણને ન ફાવે 0.5 કીધું હોય 0.5 આવે તો ટૂંકમાં કોઈ પણ સૂત્રનો ઉપયોગ કર્યા વગર જો સરળ થાય તે ટકાવારી કરવી હોય તો કઈ રીતે કરાય આપણે શીખ્યા ફાવશે એટલું બરાબર ચાલો એકાદ દાખલો ગણીએ આપણે દાખલા તરીકે એવું કહું કે 800ના 35% કેટલા થાય બરાબર 800ના 35% ગણવા છે
ટ્રાય કરો તો, બરાબર. પોઝ કરીને ટ્રાય કરજો. હું ગણાવો તો છું, ન આવડે તો આપણે આમાં ગણવાનું જ છે, બરાબર. કેટલા થાય તો કે 35ના શું કરવાનું, 2 ભાગ પાડવી, 30%, 5%. 30% ગણવા હોય તો પહેલાં કેટલા ટકા ગણવા પડે, 10%. જે આપણને ખબર 1 મીંડું ઉઠશે એટલે કેટલા થશે, 80. 30% એટલે કેટલા કરવા પડે તો કે આના 3 ગણા, 8 તેરી 24 એટલે કેટલા આવશે, 240. 5% એટલે શું કરવાનું, અડધા. પણ આના અડધા ન કરવાનું. કોના અડધા, 80ના. 80ના અડધા કેટલા થાય, 40, બરાબર. તો કે 240 વત્તા 40 એટલે જવાબ તમારો શું આવશે, 280, બરાબર. સિમ્પલ. તમને મનમાં ડાયરેક્ટ આવી જશે કે ભાઈ આના એટલા ટકા, હાલો જવાબ આવી ગયો. કોઈ ગુણાકારની જરૂર નહીં, કોઈ ચિંતા નહીં, બરાબર. એટલે ખાસ બને ત્યાં સુધી આ રીતે એક ટ્રાય કરજો, બરાબર. બીજી વસ્તુ કે આપણે ગણવાનું ચાલુ કરી રીતમાં આપણે કીધું, બરાબર, કે કોઈ પણ રકમ એટલે આપણે શું કહેતા હતા, રકમ પોતે એટલે 100%. આપણે એ કીધું હતું, બરાબર. 10%માં આપણે કીધું 1 મીંડું કે એમ. પણ અમુક વસ્તુ જે સહેલાઈ ખાતે કરવી, દાખલા તરીકે તમને એમ કીધું ભાઈ આના અડધા કીધા 50%, બરાબર. તો કે 50% એટલે શું થાય તો કે જે રકમ હતી એનું કેટલામો ભાગ કહેવાય, અડધો ભાગ કહેવાય. 100નો અડધો ભાગ થયો તો એનો મતલબ આ રકમનો કેટલામો ભાગ આવે, અડધો ભાગ કહેવાય, બરાબર. હજી દાખલા તરીકે હું અહીંયા 25% મૂકું તો શું થઈ છે તો કે 100નું અડધું કરીએ તો 50 થતું હતું. તો આ 25 એટલે શું થઈ જાય તો કે 100નો કેટલામો ભાગ થયા તો કે આ અડધો ભાગ હતો તો કે અડધાનો અડધો એટલે કેટલો ભાગ થાય, ચોથો ભાગ, બરાબર. એનો મતલબ 100ના અડધા 50, 50ના અડધા 25, એનો મતલબ કે એ ચોથો ભાગ થયો. એનો મતલબ આપણે 1/4 લખીએ ક્યાંય, બરાબર. હજી આના અડધા કરવી, 12.5%. તો કે આ અડધો હતો, આ ચોથો ભાગ હતો, આ કેટલામો ભાગ આવે, 8મો ભાગ, બરાબર. કે ભાઈ કોઈ રકમનો અડધા એટલે 50%, એના અડધા એટલે ચોથો ભાગ, એના અડધા એટલે કેટલામો ભાગ આવે, 8મો ભાગ. હજી આના અડધા કરીએ, 12.5 અડધા કેટલા થાય તો કે 6.25. તો કે આ 8મો ભાગ હતો તો આ કેટલામો ભાગ આવશે, 16મો ભાગ, બરાબર. એનો મતલબ કે અમુક વાર કેવું થાય કે 12.5% પૂછે. જનરલી આ ટકાવારી વધારે પૂછાવાની હોય, કારણ કે તમને પોઈન્ટવાળું લાગે ને અઘરું લાગે, પણ હકીકતમાં અઘરું ન હોતું. આ ભાગ એટલા હાટું લખ્યા કે તમને કોઈ પણ રકમના આમાંથી તમને પૂછ્યા હોય એક ટકાવારી તો શું કહે, દાખલા તરીકે રકમ આપણે લઈ લઈએ ભાઈ 1000 રૂપિયા લઈએ, બરાબર. તો કે 1000ના 50% કરવા એટલે શું કરવાનું, 1000ના કેટલા કરવાનો, અડધા એટલે કેટલા આવશે, આ 500. 25% હોય એટલે શું કરવાનું, ચોથો ભાગ. ટૂંકમાં 1000નો ચોથો ભાગ એટલે 4 વડે તમારે ભાગવાના. અથવા તો એવું સમજવાનું કે અડધાના અડધા, 500ના અડધા કેટલા થશે, 250, બરાબર. 8મો ભાગ કીધું તો શું કરવાનું, 1000 ભાગ્યા કેટલા કરવાના, 8, બરાબર. જો તમને ડાયરેક્ટ ભાગાકાર ન આવડે તો આ રીતે બધા ગણવાના કે અડધા 500, એના અડધા 250, એના અડધા કેટલા થાય, 125, બરાબર. જો 6.25% કીધા તો શું કરવું પડે તો કે આની ભાગ્યા 16 કરવા પડે. એ તમને અઘરું પડશે તો એની કરતાં આવડી જ કરી નાખવાનું, એટલા. તો કે 16મો ભાગ એટલે શું થાય, 125ના અડધા એટલે કેટલા થાય, 62.5. ટૂંકમાં કોઈ પણ કિંમત કીધી હોય તો આપણે શું કરવાનું કે જે રકમ આપી એના 50% કીધા હોય તો અડધો ભાગ કરવાનો, 25 કીધા હોય તો ચોથો, 12.5% કીધું હોય તો 8મો ભાગ કરવાનો, 6.25% કીધું હોય તો 16મો ભાગ કરવાનો, બરાબર. ટૂંકમાં આમાંની વસ્તુ આવે ને ત્યારે બને ને ત્યાં સુધી આનો ઉપયોગ કરજો. કારણ કે જો દાખલા તરીકે આપણે એક રકમ લઈએ, આ દાખલો પૂછાઈ ગયેલો એકવાર એક્ઝામમાં કે ભાઈ 8000ના 12.5%, બરાબર કેટલા, બરાબર. હવે 12.5% આવે એટલે આપણા મનમાં આવવું જોઈએ કે ભાઈ શું થાય તો કે 8મો ભાગ થવાનો, બરાબર. એનો મતલબ તમારે 8000નો કેટલામો ભાગ કરવાનો, 8મો. એટલે ડાયરેક્ટ તમને ખબર પડશે કેટલા આવે,
1000 આ આપણો જવાબ. બરાબર. સિમ્પલ વસ્તુ એક આવું જ વસ્તુ પૂછે છે કે તમને પોઈન્ટમાં થોડું ઘણું કન્ફ્યુઝન થાય. આપણને થાળું આ 12.5 8000 શું કરશું, ગુણાકાર કરવો શું ભાગાકાર કરવો, પણ ડાયરેક્ટ તમને ખબર પડી જશે કે ભાઈ 8મો ભાગે તો 8 વડે ભાગો એટલે ડાયરેક્ટ આવ્યો 1000 જવાબ. બરાબર. આ વસ્તુ આ દાખલો લગભગ 1 થી 2 વાર પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે આવી ટકાવારી હોય ત્યારે ભાગ ઉપર થોડુંક ધ્યાન આપવું. બરાબર. બાકી જો આને આપણે આપણી રીતે કરવો હોય બીજી રીતે તો શું થાય, તો કે 12.5ના ભાગ પાડવા પડે 10% અને બીજો કયો પડે 2.5%. બરાબર. 10% કેટલા થાય 8000ના, તો કે આપણને ખબર કેટલા થાય 800. બરાબર. 2.5% કરવું હોય એટલે આપણે શું કરીએ, તો કે 5% નીના અડધા કરશો એટલે 2.5% થશે ને. બરાબર. તો કે 800ના અડધા એટલે કેટલા થાય 5%, કેટલા થશે 400, અને એના અડધા કરશો એટલે કેટલા થશે 200. તો એનો મતલબ 2.5% કેટલા આવ્યા 200. તો કે 800 વત્તા 200 એટલે જવાબ શું આવ્યો આપણો 1000. બરાબર. તો ટૂંકમાં કોઈ પણની સિમ્પલ ટકાવારી ગોતતા ફાવશે હવે. બરાબર. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આપણે શીખ્યા કે ભાઈ 1%થી લઈને 100% સુધીની કોઈ પણ વસ્તુ કીધી 100% ગમે એના કીધા એટલે એ રકમ પોતે થાય. બરાબર. જો 10% હોય તો 1 મીંડું ઉડાડવાનું, 1% હોય તો 2 મીંડા ઉડાડવા. પણ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમને આપણે આ કીધું ને જે આટલામાં ભાગ આવો તો બને ને ત્યાં સુધી આનો ઉપયોગ કરજો તો દાખલો થોડોક ઝડપી થશે. બાકી બધા તમે આપણી રીતે કરશો તો આવશે જ તે. બરાબર. એટલે 5%, 10, 15 અને જનરલી બને ને ત્યાં સુધી રકમો લગભગ 5ના ગુણકવાળી હોય. 5%, 10%, 15%, 20% એવી જ રકમો હોય છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. આ રીતે કરશો તો તમને મજા આવશે અને થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને મનમાં આવશે. હજી આપણે આગળ આનું ગણવાના જ છે દાખલા, ટકાવારીના તે સાદા વ્યાજમાં આવશે ચક્રવૃદ્ધિ. એ ચેપ્ટર તમારે આ પતશે ને ત્યાં સુધી તમને ટકાવારી એમ થશે કે ભાઈ આ મગજમાં ગોખાઈ ગયું છે, ભાઈ ટકાવારી એટલે આમ જ ગણાય. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. હજી આમાં બાકી એક ભાઈ કોઈ પણ રકમ શોધવાની હોય કે ડબલ વખત ટકાવારી હોય એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.